ખરાબ છે હવ ન્યારે હવ આનો એક જ થાય જય ભીમ બંડો કમ્પ્લીટ વાળી નાખે ને અને આ દરવાજો ચોટીલાથી મારા મિત્ર દિનેશભાઈ મેળો ચાલુ થાય અને સાથી મિત્રો એટલે આ બહારનું પાણી રહ્યું ને ખરાબ તેમની મહિલાઓને લઈને અત્યારે હડમતી આવ્યા છે અને અત્યારે પાલનપીરના જે આપણે શું કહેવાય પ્રસન્ન થયા કે પ્રગટ થયા હતા એ સ્થાન કપૂરિયા કુંડે અમે ઊભા છીએ અને અમે એમને દેખાડ્યું કે જો આ કપૂરિયા કુંડની હાલત છે ને અહીંયા આ બૈરાઓને નાહવાની સુવિધાઓ છે એટલે એ લોકો પૂછે છે કે આમાં કેમ નાહવું એક તો આ પાણી ખરાબ બીજું આજુબાજુમાં કોઈ આડસ નહીં બરાબર તો આમ બૈરાઓ નાય કેમ કે એટલે આ લોકો અહીંયા આવ્યા ને તો મને એવું પૂછતા હતા કે ઓલા રાહુલભાઈને એને બોલાવી લ્યો અમારે એને પૂછવું છે તો આપણે દિનેશભાઈની સાથે વાત કરીએ કે તમારે શું પૂછવું છે આપણે કે દિનેશભાઈ બોલો રાહુલભાઈ ને એટલું જ પૂછવાનું 2017 થી આયોજન ઈ કરતા હતા ને ટોયલેટ ની હું વ્યવસ્થા કરી લેડીઝ માટે આ મેળાની અંદર જ્યાં આ પગ મૂકવાની જગ્યા ન હોય એ બધી જગ્યાએ ટોયલેટ પડ્યું હોય 3 દિવસ રોકાતા હોય 3 દિવસ માણસો ટોયલેટ વગર તો હાલવાનું નથી દૂરથી આવતા હોય અને બીજા નંબરમાં કુંડની અંદર દારૂની બોટલું પડી છે બરાબર ગંદકી એટલી છે તો આ 2017 થી અત્યાર સુધીમાં એક મેળામાં લાખ રૂપિયા આવતા હોય તો 5 વર્ષ થયા 5 વર્ષના ગેલા ભાઈ લાખ રૂપિયા આવક ગણો તો 5 લાખ થયા તો 5 લાખ રૂપિયાનો ઉપયોગ ક્યાં કર્યો એને 5 લાખનો ઉપયોગ એને ક્યાં કર્યો મેળાનો વિકાસ ક્યાં છે આમાં બાવળ હજી બધા ઉભા આ મંદિરનો એમ કે સોનાપુરીમાં મેં ઉપયોગ કર્યો ત્યાં સોનાપુરી આ જગ્યાના રૂપિયા સોનાપુરી વાપરવાના છે કે અહીંયા વાપરવાના હમણાં તમને એ બધું સમસાણ બતાવું છે પણ હવે ચલાવવામાં નહીં આવે આ જે આવકનું સાધન છે મેળો અહીંયા આવી દશા છે અને અહીંયા માણા મરી જાય નવા સસ્તી બધું નવું આયોજન કરવાનું થાય છે સંસાન કેવું બોલો એવું તો કરી નાખ્યું તો આડી દિવાલ તો હોય જ હોય ને એમ ખુલ્લું જ છે ખુલ્લામાં સુવિધાની કઈ જરૂર જ નથી જ્યાં સુવિધાની જરૂર છે ત્યાં કરો ને હા હવે આ સુવિધાઓ કરવા માટે જેને મેં આની પાસેથી મેળાનું આયોજન લીધું છે તો એ લોકો મારો વિરોધ કરે છે કે બહારનો આવીને અહીંયા મેળો કરે એ યોગ્ય નથી બહાર ના ક્યાં પાકિસ્તાન માંથી આવ્યા છે કોને કે પાકિસ્તાની જો મેળું તો ભારતમાંથી જ છૂટું તો પણ એટલે તો હું આવ્યો છું પણ હવે એ લોકોને એવું છે કે બહારના આવીને મેળો કરી જાય એ નહીં મજા આવે એટલે એ જ લોકો મને સમાચાર મળ્યા છે કે એસપી પાસે ગયા હતા હવે શું ગયા હતા એ તો આપણે ખબર નથી પણ જોઈએ આગળ શું થાય છે આપણે એસપી આગળ જાય ના જાવું ને સમાજ એવડો મોટો બોળો સમાજ 10 તારીખે મેં કીધું જ છે 10 તારીખે 12 વાગે બધા આવવાના છે આમાં એની આવક બંધ થઈ હોય ને એવું દેખાય વસંતભાઈ તો જ તકલીફ થાય ને વર્ષે બેઠા બેઠા લાખ રૂપિયા મળે ખોટી હું એની આવક વગર મહેનતે બરાબર અને આમાં કોઈ વસ્તુની સુવિધા જ નથી પણ તમે જો આમાં બૈરાઓ જણ ને બધા હારે કેમ ના આવે આમાં છે કઈ સુવિધા આમાં એ લોકો માત્ર સમાજને સંદેશ આપી દો સમાજને આ કાંઈ આપણી સમાજનું છે એને કાંઈ જરૂર હોય તો આમાં સહભાગી થવા આવે સમાજ તો સહભાગી થવા તૈયાર છે ભાઈ પણ મૂળ તકલીફ એવી છે કે તમે જે આયોજકો છો આયોજકો તમે સમાજને સુવિધા નથી આપી શકતા એટલે સમાજ તમને કાંઈ દેતી નથી તમે લઈને ખિસ્સામાં નાખીને વયા જાઓ બાકી હમણાં તમે અહીંયા કંઈક વિકાસના કામો કરવા મળે ને તો સમાજને રૂપિયા દેવા છે પણ કોના હાથમાં દેવા તમે ખિસ્સા ભરો છો તકલીફ નહીં આપણે જ એક બધી જગ્યાએ જે કાંઈ છે એ બધે આવું છે આમાં સ્ટોલ અંદાજે કેટલા થાય સ્ટોલ કઈ ગયા આયા તો આમ અંદાજે સ્ટોલ કેટલા પડતા છે આમાં અહીંથી જગ્યા આપણે લાગુ પડે કે 200 સ્ટોલ અને એક સ્ટોલ વાળા પાસે પૈસા કેટલા લેવામાં આવે અમે તો હજી શરૂઆત કરી છે ને અમને ભાવની ખબર નથી અત્યારનું નહીં આ જૂનું નહીં 1000 ગણો એક ટોલના તો 2 લાખ રૂપિયા ગયા જૂના તો ઘણા ફાવે એવા ભાવ લીધા છે એવા સમાચાર છે કોકની પાસેથી 2000 ને કોક 5000 ને જેવો મળ્યો એવો મુર્ગો આપણે 2000 ને 5000 નો વચ્ચેનો રસ્તો કરી 3000 થાય 3000 ગુણ્યા 200 કરો 3000 ગુણ્યા 200 6 લાખ થયા હવે 6 લાખ થયા ને 6 લાખ ગુણ્યા 5 વર્ષ થયા
30 લાખ રૂપિયા થયા તો 30 લાખ રૂપિયાનું શું કર્યું? હાલો સમજણ દેખાડું. એ ભાઈને બોલાવો એ ભાઈ ભરતી કરી છે એવું કહીશ. લઈ આપણે ખાલી 5 જ વર્ષ આ તો મારો જન્મ નહીં હોય ત્યારથી મેળો ચાલુ હોય છે ઈ એના બાપ દાદા કરતા હશે ને વહીવટાનું. આવક તો આવી જ હોય ને, આવક થોડી નું આવી. ત્યારે ભલામણું આ જગ્યા અને પાછું ભાઈનું એવું કહેવાનું છે કે મારે કંઈક 3 ઓલા શું કહેવાય 50% એ વાપરે. શોરૂમ છે ને એનો હું કોન્ટ્રાક્ટર છું ને મારે મહિને 80,000 પગાર છે. પછી બધું આમાંથી જ થયું. હવે 80,000 નો પગારદાર હોય ઈ આની હાટું બાધે કરો. નો બાજુ સમાજ નું તો સારું કરાય ને, અહીં સમાજ જ આવે છે, બીજું તો કોણ આવે? પણ એટલે તો હવે હું આવ્યો છું. કાલે સરપંચ આવ્યા હતા ગામના, એણે કીધું કે ભાઈ તમે સંકલનમાં રહીને કામ કરો. એટલે મેં કીધું કે મારો જો આ એક જ ધ્યેય છે, જે પૈસા આવશે એ વાપરી અહીંયા કોન્ટ્રાક્ટર બોલાવવાનો છે અને પૂછવાનું છે કે આમાં કેટલાનો ખર્ચો છે. આપણા હાથમાં જે આવશે ને પકડાઈ દેવું કાલે આ રૂપિયા, હું અઠવાડિયા પછી આવું જ, મારે કામ ચાલુ જોઈ. બરાબર. તો એણે સામેવાળાને બોલાવ્યા, રાહુલના પપ્પાને, અને એને કીધું, મેં એની જ આ વાત કરી તો કે ના તમે મેળો કરો, અમે અમારી કાર્યવાહી કરીએ જાવ. કોને ખબર શું કાર્યવાહી કરશે? એટલે કોઈ આ એક દાવો નથી કે હાલો ભાઈ આ એક કુંડ જ બનાવવાની, બરાબર? એ તો પછી બધું ધીમે ધીમે થાય. જ્યાં અંદર કોઈ જાતની સુવિધા એક વર્ષે આ થયું, બીજા વર્ષે બીજું, એમ ધીરે ધીરે ડેવલપ પછી થાય. આપણે ચાલુ લાઈમાં એ સાંભળ્યું હતું કે આપણને કોઈ કે ધમકી આપી મારવાની. હા, એ આપાએ મને ફોન કર્યો હતો. મને કે મને એવી ધમકીઓ આપે છે કે આપાની હળમતી આવી છે એટલે માર ખાય જ બધું. આપણે હારે ખાવું આવો નહીં. ખાસ એટલા માટે જ અમારે ધક્કો થયો. આપા હું લેવા મારી થાય. હવે અહીંયા હું બેઠો છું ને, કોણ મારે જોઈ ને. હવે ઈ તમે તો આપાની વાત કરો છો. કાલે રાત્રે હળમતીયા પાછી મિટિંગ થઈ ગામમાં, અને કાલ રાતના મને એવા સમાચાર છે કે ટંકારાના પીઆઈ છાસિયા સાહેબ છે તો કે હવે નહીં મારવાનો છે, કે એરખો જવાબ નથી દેતો. હવે બોલો, મને મુકતા મુકતા એ ટેકની 3 ભેગા છે, બોલો લોટ નહીં બાંધી દે એનો. સીધો જ મતલબ એવો ને આવક વધુ હશે આમ. આવક જાજી અને બીજું ઈ કે 2017 પછી આ મેળો કરવા હાટું થઈને જે લોકો આજુબાજુના ગામવાળાએ એક ટીમ બનાવી હતી અને મેળો કરતા હતા, એ પછી 17 પછીના બીજા મેળામાંથી ડખા થયા અને બધા નોખનોખા પડી ગયા. એ અત્યાર સુધી કોઈ એકાબીજાને બોલાવતા નહોતા. મેં મેળો ચાલુ કરવાનું નક્કી કર્યું ને એટલે ખાલી બધા ભેગા થઈ ગયા. કેમ કે બહારનો આવે ને, આપણે કોઈક અંદરો અંદર કરીને ખાઈ તો વાંધો નથી, બીજો આવે ને એ નહીં મેળ આવે. હું અહીંયા ખાવા તો આવ્યો નથી. અને અમારે ચોટીલા જેવડું ધામમાં નથી ને, અમારે મેળો ચોટીલામાં કરવો જ, આવડા આવીને કરે આયોજન. અમે સાથ સહકાર આપશું. તમે ક્યાં ના પડી જમ હોય તો બતાવે રાહુલભાઈની ટીમને. ના વસંતભાઈ કામ ઉપાડ્યું, બરાબર? આમાં આપણે કામે દેખાય તો છે ને કે ભાઈ આ કામ કરવાના છે, અને આની આજ દી સુધી કર્યું, શું કર્યું આની? એટલે આવું બધું છે દિનેશભાઈ, બરાબર. હજી તો એટલા આવ્યા છે, 10 તારીખે કોને ખબર કેટલા આવ્યું છે. અમે હમણાં જઈએ છીએ પ્રાંત કચેરી 5:30, અને હવે કાલે કીધું તું, આજે પાછો કીધું, જેને જ્યાં ખીલ્યું મર્યું ને મારી લેજો, મેળો વસંત જ કરશે. જય ભીમ. હાલો તમને ઓલું સમસાણ દેખાડો. હા, મને તો સરકાર સમસાનની ગ્રાન્ટ આપે છે ને. એ એમ કે છે કે ભરતીની ગ્રાન્ટ નથી આપતી સરકાર. અરે આપણે ભૂલી જાય, ભરતીની નહીં આપતી.